મોટાપણાના નુકસાન. આજકાલ શહેરમાં અને ગામડાઓમાં પણ ઘણા લોકો વધારે પડતા વજનની તકલીફથી પીડાતા હોય છે. વધારે પડતું વજન મેદસ્વીતા એ ઘણી બીમારીઓ માટે કારણરૂપ બની શકે છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, કેન્સર વગેરે. વજનને પ્રમાણસર રાખવા માટે સ્વસ્થ આહાર, શારીરિક શ્રમ, કસરતો, યોગ વગેરેનું મહત્વ છે. આજકાલ આપણે જ્યાં જોઈએ ત્યાં ઘણા બધા લોકો તણાવનો અનુભવ કરતા હોય છે, પણ તણાવને નિયંત્રણમાં રાખવો ખૂબ જ અગત્યનો છે, નહીં તો તે ઘણી બીમારીઓના કારણરૂપ બની શકે છે. ખરાબ ટેવોની સ્વાસ્થ્ય પર અસર. આપણે બધા જાણીએ છીએ કે બીડી પીવી, સિગરેટ પીવી, તંબાકુ ખાવું, તંબાકુવાળું પાન ખાવું, આ બધી જ આદતો ગુજરાતમાં ખૂબ જ વધતી જાય છે. માટે જ ગુજરાતમાં સૌથી વધારે લોકોને મોઢાનું કેન્સર, છાતીનું કેન્સર વધારે થતું હોય છે. તો આપણે આથી બચવું જોઈએ. કેન્સર એક વાત છે, બીજી કેટલી બધી બીમારીઓ છે જે તંબાકુ સાથે સંકળાયેલી છે, જેવી કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, આર્થરાઇટિસ, એસિડિટી, કેન્સર, આ બધી જ બીમારીઓ તંબાકુ સાથે સંકળાયેલી છે. ઇવન ઇનફર્ટિલિટી એટલે કે નપુંસકતા પણ એની સાથે સંકળાયેલી છે. તો તંબાકુ છોડવું જ રહ્યું. અને સૌથી અગત્યનું છે કે નાના બાળકો આજકાલ તંબાકુ લેતા થઈ જાય છે, બીડી પીતા થઈ જાય છે, કારણ કે એવા જ વાતાવરણમાં ઉછરે છે. તો સૌથી પહેલાં મોટાએ તંબાકુ લેવાનું બંધ કરવું પડશે અને નાના બાળકોને એવું શીખવાડવું પડશે કે તેની સ્વાસ્થ્ય પર શી ખરાબ અસર થાય છે. તો તંબાકુ છોડવું એ કહેવું જેટલું સહેલું છે તેટલું કદાચ કરવું થોડું અઘરું છે, પણ એ કરવાથી ખૂબ જ ફાયદા થાય છે. તેના માટે જરૂરી છે 3 વસ્તુ. એક તો છે મનની મક્કમતા. તમારે જ નિર્ણય કરવો પડશે કે મેં આજથી જ મારે તંબાકુ છોડવું છે, અને જ્યારે હું તંબાકુ છોડીશ તો એના બદલે હું શું લઈ શકીશ. કારણ કે એવું બનતું હોય છે કે જે લોકો મોઢામાં તંબાકુ રાખતા હોય છે તેમને મોઢામાં કંઈ જ રાખવાની આદત પડી હોય છે. તો તેમાં તમે ખદીરા દીવટી મૂકી શકો છો, ખારા ખાટા આમળા મૂકી શકો છો, કે કંઈ પણ બીજી વસ્તુ વરિયાળી પણ મોઢામાં મૂકી શકો છો. જેવો મોઢાનો સ્વાદ બદલાશે તેવું તંબાકુ ખાવાનું મન ઓછું થઈ જશે. બીજું, તમે એ પણ નક્કી કરજો કે તમારા સબકોન્શિયસ માઇન્ડને તૈયાર કરજો તંબાકુથી દૂર રહેવા માટે. એટલે હંમેશા પોતાની જાતને પોઝિટિવ સૂચનો આપજો કે તંબાકુ વગર હું સ્વસ્થ છું, હું આનંદમાં છું. અને સાથે સાથે મન સાથે સતત આ વાત કરતા રહેજો, અને તમે જોશો કે તમારું સબકોન્શિયસ માઇન્ડ જેટલું પાવરફુલ થશે એટલું તમે ચોક્કસ જ બીડી, સિગરેટ, તંબાકુથી દૂર રહી.